પણ આજે આપણી વચ્ચે અહીંયા ઉપસ્થિત છે એ આપણો અહોભાગ્ય છે કે આપણા ગામની અંદર આજે બીજી વખત આપણને એમને લાભ આપ્યો છે. આ પહેલાં આપણે ભાગવત કથાની અંદર પણ એમને આપણને લાભ આપ્યો હતો અને આજે ફરી પાછો મને એમના દર્શનનો આપણને લાભ આપ્યો છે. તળાજા તાલુકાના સથરા ગામે સથરા અલંગની વચ્ચે કાઢડાની વાવ તરીકે ઓળખાતા શ્રી મહાવીર ભૂરખિયા હનુમાનજીનું મંદિર આવેલ છે. ત્યાં હનુમાન દાદા, બાળનાથ બાપુ અને મામાદેવ શંકર દાદા બિરાજમાન છે. એવા આ ધાર્મિક સ્થળના દર્શનાર્થે રાજુલા તાલુકાના ખાખબાઈ ગામેથી રાજરાજેશ્વરી માતાજી અહીંના પૂનમના દાતાશ્રી કાનજીભાઈ તાંજલિયાના આમંત્રણને માન આપીને પધાર્યા છે. અહીંયા દર પૂનમે હનુમાન દાદાને થાળ ધરાવવામાં આવે છે. આજે પણ 5 વ્યક્તિઓના થાળ ધરાવવાનો અહીંયા કાર્યક્રમ હતો. જનમેદની ઉમટી પડી હતી. બધાએ પ્રસાદ લઈ શ્રી ભૂરખિયા હનુમાનજી દાદાના દર્શન કરીને ધન્યતા અનુભવેલ છે. શ્રી કાનજીભાઈના આમંત્રણને માન આપીને પધારેલા મહાનુભાવો, મહેમાનો, હનુમાનજી મહારાજના સાનિધ્યની અંદર બધાનું જે ભાવિ ભક્તો અહીંયા ઉપસ્થિત છે ભૂરખિયા એમને આશ્રમ બધાને એક પરિવાર વિનંતી છે કે રોડની ઉપર જે આપણે ગાડીઓ મેલી છે, આપણે આશ્રમની અંદર આવકારવામાં આવે ગાડીના છે. પાર્કિંગની વ્યવસ્થા છે. એટલે જેમની ગાડીઓ રોડ ઉપર છે એ કૃપા કરીને પોતાનું વાહન આશ્રમની અંદર લઈ લે. એ ભૂરખિયા હનુમાન આશ્રમ ટ્રસ્ટ વતી આપ સૌનું શાબ્દિક સ્વાગત કરવામાં આવે છે. આજના પૂનમના આયા થાળના જે દાતાઓ છે એ સ્વર્ગસ્થ જાની રામશંકરભાઈ મણિશંકરભાઈ ગામ સથરા, જાળેલા કુબેરભાઈ શિવાભાઈ ગામ ઈશોરા, રાંદરિયા વેણીશંકરભાઈ મૂળજીભાઈ ગામ સથરા, દાંદરિયા કાંતિભાઈ ભગવાનભાઈ ગામ સથરા,
અને ચાવડા બુધાભાઈ હરગોવિંદભાઈ ગામ સથરા. આ બધા મિત્રોને એક વિનંતી છે જે અહીંયા ઉપસ્થિત છે, આજના થાળના જે દાતાઓ અહીંયા છે, એમને એક વિનંતી છે કે હમણાં આરતી આપણે અહીંયા થઈ ગયા પછી દાદાને થાળ ધરવાનો હોય એ લોકો ઉપસ્થિત રહેશે અહીંયા. આશ્રમમાં પરમ પૂજ્ય સંત શ્રી દયારામ બાપુ, આશ્રમમાં હનુમાનજી દાદાની આજની બપોરની આરતી અને થાળ ધરાવ્યા પછી પધારેલા મહેમાનશ્રીઓને પ્રસાદનો લાભ લેવા માટે આમંત્રણ આપવામાં આવશે. બધા હોંશે હોંશે શ્રી પુરખ્યા હનુમાનજી દાદાના આશ્રમે પ્રસાદ ગ્રહણ કરે છે. ખંભામાં આશ્રમથી રાજરાજી માતાજી આપણી વચ્ચે ઉપસ્થિત છે, ત્યારે આપણે એમના સ્વાગત કરવા માટે જઈ રહ્યા છીએ. ત્યારે સૌ માતાઓને વિનંતી છે થોડી વાર માટે બધા પાછળ ફરી જાય. આપણે અહીંયા માતાજી આપણા વચ્ચે ઉપસ્થિત થવાથી પહેલું જો કે સ્વાગત તો થઈ ચૂક્યું છે. આપણા પુરખ્યા હનુમાનજીના ઉપાસક એવા પૂજ્ય ગોરમ બાપુનું સ્વાગત માતાજીએ ફૂલ હાથીઓને ચાલ ઉડાડીને કર્યું છે. તો માતાજી પણ આપણે આજે મહેમાન કહેવાય, તો આપણે એમને પણ સ્વાગત આપણે કરવું જોઈએ. તો એમના માટે રાજરાજેશ્વરી માતાજીના સ્વાગત માટે આપણે ધાન્ય અક્ષયભાઈ કાનજીભાઈ એમને વિનંતી કરીએ કે માતાજીનું સ્વાગત કરવા માટે પધારશો. ધાન્યભાઈ અક્ષયભાઈ હનુમાનજી મહારાજની જે કંઈક કાલેથી આપણે બતાવી દીધું સમગ્ર ગામ વતી અને જે મહેમાનો પધાર્યા વતી આપણે સૌ માતાજીનું દિલથી અને ભાવથી શાબ્દિક આપણે બધાનું સ્વાગત કરીએ છીએ. આજના આ પૂનમના કાર્યક્રમની અંદર આપણી વચ્ચે આપણા હવે ભાગ્ય છે કે આવા મોંઘેરા મહેમાનો આજે આપણા આંગણે અહીંયા ઉપસ્થિત છે. 251 રૂપિયા સ્વર્ગસ્થ પનોત માયાબેન દલપતભાઈ ગામ સથરા. આજે રાત્રે પણ અહીંયા ઠાકર સત્સંગ મંડળની માતાઓ અને વડીલો સત્સંગ કરવા માટે અહીંયા આજે પધારવાના છે રાત્રે. તો 8:30 વાગે આપ સૌને વિનંતી છે
કે સત્સંગની અંદર આપ સૌ પધારજો. મકવાણા ગામ બરાપરા 100 રૂપિયા મંડિયા મનુભાઈ વનવાણીભાઈ જય જાગતા હનુમાનજી મહારાજ ભરોસે અહીંયા આવી રહ્યો છે. 101 રૂપિયો દર પૂનમે અહીંયા હનુમાનજી દાદાને થાળ ધરાવીને પ્રસાદ ગ્રહણ કરીને બધા ભાવિક ભક્તો ધન્ય બને છે. આવી રીતે અહીંયા તળાજા તાલુકાના સથરા ગામે કાઢડાની વાવ તરીકે ઓળખાતા શ્રી પુરખિયા હનુમાનજી દાદા હાજરા હજુર છે. અવશ્ય એકવાર પધારી શ્રી પુરખિયા હનુમાનજી દાદાના દર્શન કરજો. વૈશાખ પૂર્ણિમા શ્રી પુરખિયા હનુમાનજી આશ્રમ કાઢડાની વાવ સથરા મુકામે મહાપ્રસાદ અને દાદાના દર્શને કરવા ઉમટેલી જનમેદની. જય બજરંગબલી. અહીંયા આપણી વચ્ચે જે મા રાજ રજેશ્વરી અહીંયા પધાર્યા છે, ખાકભાઈ આશ્રમ રાજુલાથી, એ માતાજી તરફથી આ આશ્રમની અંદર 1100 રૂપિયા સેવાકીય પ્રવૃત્તિની અંદર અહીંયા આપવામાં આવે છે. તો આપણે માતાજીને એક વખત તાળીઓથી વધાવી આપણે એમનું અભિવાદન કરીએ. ખૂબ ખૂબ માતાજીનો આપણે ધન્યવાદ આપણે અદા કરશું. જય બજરંગબલી.